હેલો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે RTT દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે તેના વિશે. હજી ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ નથી, ત્યારે ખાલી આપણે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તે તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને રાખશી. તો સૌ પ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરમાં RT ગુજરાત કરીને સર્ચ કરશો એટલે વેબસાઇટ આવી જશે. ત્યારબાદ તેમાં ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો જે આપણે કમ્પ્લીટ કરીને રાખશું એટલે જ્યારે પણ ઓનલાઈન થશે ફોર્મ ભરવાનું ચાલુ ત્યારે ડાયરેક્ટ આપણે ફોર્મ ભરી નાખશું. તેમાં લિસ્ટ આપેલું છે. રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે તમને અહીંયા દર્શાવેલા છે. આમાંનું કોઈ પણ એક ચાલશે. વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ દ્વારા, તાલુકા વિકાસ અધિકારી અથવા શ્રમ અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય તે પ્રમાણપત્ર. જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત આપ્યું હોય, નગરપાલિકા આપ્યું હોય કે આંગણવાડી. ત્યારબાદ ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો જોશે બાળકનો. વાલીનું આવકનું પ્રમાણપત્ર, વાલીનું આવકનું પ્રમાણપત્ર 1/4/2022 પછીનો જ માન્ય રહેશે. આ ખાસ નોંધ રાખવી કે આવકનો દાખલો 1/4/2022 પછીનો જ માન્ય ગણાશે. BPL રેશન કાર્ડ ધરાવતા હોય તો 0 થી 20 ની અંદર સુધીનું BPL કેટેગરી વાળું કાર્ડ જોશે. ત્યારબાદ વિચરતી વિમુક્તિ જાતિના અરજદારો માટે છે, તેનું પણ જાતિનું પ્રમાણપત્ર જોશે. અનાથ તમારું બાળક જો અનાથ હોય તો તે જિલ્લાના ચાઇલ્ડ વેલ CWC નું પ્રમાણપત્ર જોશે. CWC નું પ્રમાણપત્ર તેમજ રીતે તમામ ડોક્યુમેન્ટ આપેલા છે અને આની ટોટલી હું તમને PDF પણ આપીશ. તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે જ રીતે તમે તમામ ડોક્યુમેન્ટ અન્યથા તમે વેબસાઇટ પણ ઓપન કરી શકો છો. હવે આપણે જોશું જરૂરી ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ. જ્યારે આપણે ફોર્મ ભરશી ત્યારે આટલા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે. જો એમાં પેલું છે અનાથ બાળક હોય તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, CWC નું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા કે પિતા વાલીની સહીનો નમૂનો, બંનેની સહીનો નમૂનો આવશે. સંભાળ અથવા સંરક્ષણની જરૂરિયાત વાળા બાળકો માટે એમાં પણ સેમ જ છે, બંનેમાં કાંઈ ફેર નથી. ત્યારબાદ બાળગૃહના બાળકો માટે તેમાં પણ સેમ જ છે, કાંઈ ફેરફાર છે નહીં. બાળ મજૂરી અથવા સ્થળાંતર મજૂરીના બાળકો તેમાં પણ એક આ લેબર અને રોજગાર વિભાગ દ્વારા શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર આ એક વધારાનું અપલોડ કરવાનું રહેશે. મંદબુદ્ધિના બાળકો કોઈ હોય, વિકલાંગ હોય તેના માટે જન્મનું પ્રમાણપત્ર, સ્થળનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતા હોય તેવું, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, માતા પિતા વાલીની સહીનો નમૂનો. ERT એન્ટ્રી થેરેપી સારવાર બાળકો તેમાં પણ સિવિલ તમામ મોટા ભાગના ડોક્યુમેન્ટ સરખા જ છે. આની પણ હું PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે તમારે એક વખત વાંચી લેવી અને એ પ્રમાણે ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા. ટૂંક જ સમયમાં ચાલુ થશે ઓનલાઈન પ્રક્રિયા. અને ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ તમે કોઈ પણ સ્થળે ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે. ઝેરોક્સ કે ફોટોકોપી અપલોડ ન કર. ઝાંખા કે વચાઈ શકે તેવા ન હોય તો રિજેક્ટ થશે ફોર્મ તમારું. અને ક્યાં ફોર્મેટમાં અપલોડ કરવા તો કે JPG અને PDF ફોર્મેટમાં જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની સાઇઝ એ પણ મેન્શન કરેલી છે. 450 KB થી ઓછી સાઇઝના જ રાખવાના રહેશે. જો રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજીસ્ટર હોય તો તેને કરતાં વધારે પેજ PDFમાં ફોર્મેટમાં અપલોડ કરવા, જેની સાઇઝ 5 MB
થી નાની હોવી જોઈએ. જો તમારી પાસે ભાડા કરાર હોય તેની ક્યાંથી એક PDF બનાવવાની છે તમામ પેજની, જેની સાઇઝ 5 MB થી ઓછી હોવી જોઈએ, ફરજિયાત છે આ. હવે ત્યારબાદ આપણે પાછા વેબસાઇટ ઉપર જશું અને આ વાલીઓ જ્યારે ફોર્મ ભરે ત્યારે તેની શું શું તકેદારી રાખવી તેની પણ એક PDF આપેલી છે વેબસાઇટ ઉપર, એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તે પણ તમારે ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે જોશું હવે શાળાની યાદી. તમારે જો શાળાની યાદી ચેક કરવી હોય તો અહીંયા તમે કોઈ પણ એક, માની લ્યો કે રાજકોટ રૂરલ સિલેક્ટ કર્યું છે, ત્યારબાદ જેતપુર, ત્યારબાદ ઓડ, તો અહીંયા તમે સર્ચ કરી શકશો. એમાં જેટલી છે તે લિસ્ટ આવી જશે. આમાં આવ્યું નથી, આપણે એક આવે છે એ રીતના ચેક કરી આલો. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ શાળા કઈ કઈ જગ્યાએ છે તેનું આખું લિસ્ટ આવી જશે. ગ્રામ્યમાં હશે તો અહીંયા ગ્રામ્યનું નામ આવી જશે. આપણે એક સિલેક્ટ કરી છે, તેમાં પણ નથી. તનમાં ચેક કરી, તનમાં પણ નથી. અથવા શાળામાં જઈ અને તમે અહીંયા ડેશ કોડ નંબર અથવા નામ સર્ચ કરશો તો પણ આવી જશે લિસ્ટમાં. ત્યારબાદ આપણે વળી પાછા હોમ ઉપર જઈએ છીએ. તમારે અરજી થઈ ગયા પછી અરજીની સ્થિતિ ચેક કરવી છે કે થઈ છે કે નથી થઈ, તેના માટેનું અહીંયાથી આવશે એપ્લિકેશન નંબર અહીંયા અને જન્મ તારીખ નાખશો તમે એટલે અહીંયા તમને બતાવી દેશે. ત્યારબાદ અરજીની પ્રિન્ટ, જો તમે અરજી ફોર્મ જાતે ભરતા હો અને પ્રિન્ટ તમારા રીતે ન થઈ શકે તો અહીંયા પણ ઓપ્શન આપેલો છે, જેમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને ભરી શકો છો. ત્યારબાદ તમારું બાળક જો પાસ થઈ જાય છે તો અહીંયા તમારે એડમિટ કાર્ડ પ્રવેશ પત્ર નો ઓપ્શન આપેલો છે, ત્યાંથી તમે પ્રવેશ પત્ર કાઢી શકો છો. એમાં પણ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ જ આપેલી છે. ત્યારબાદ તેના હેલ્પલાઇન નંબર છે, આ દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ આપેલા છે. આની પણ હું એક PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમને ફોર્મ ભરવામાં મદદરૂપ થાય. અને ફોર્મ કઈ રીતના ભરવું, શું કાંઈ, તે ફોર્મ ચાલુ થયા પછી એક અલગથી એક વિડીયો બનાવી અને આ જ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી અને રાખો. અને આ પણ એક ઓપ્શન છે, વારંવાર પૂછાતા પ્રશ્નો, વાલીઓ દ્વારા જે પૂછવામાં આવે છે વારંવાર પ્રશ્નો, તેની પણ આ એક યાદી છે. તો એક વખત વાંચી લેવી. આની PDF બનાવી શક્ય હશે તો હું એ પણ બનાવી અને મૂકી આપીશ.